અને પરમાત્માને પ્રાર્થના કરજો કે મને એટલી ઊંચાઈ ન દેતો કે જે ઊંચાઈથી મને કોઈ માણસ નીચો નાનો દેખાય, એટલી ઊંચાઈ ન આપતો. નૃપ બને છે અહીં ભિખારી અને રંક બને છે રાય. સુદામા કૃષ્ણને મળવા ગયા હતા ત્યારે એની પાસે શું હતું? લાકડી હતી અને તૂટેલી પોતળી હતી અને પગમાં પહેરવા ચંપલ નહોતા. આંખું ઊંડી ઉતરી ગઈ હતી, ખભા ઉપર જનોઈ હતી, પૌવાની પોટલી હતી. આ દુનિયામાં આવો કોઈ ગરીબ બ્રાહ્મણ ન હોય. આટલી ગરીબી ક્યારે? પોરબંદરથી દ્વારકા જતા હતા ત્યારે. પણ ખાલી પૌવાની એક જ મુઠ્ઠી ભગવાન કૃષ્ણએ મુખમાં મૂકી, ત્યાં ઇન્દ્ર કરતાં વધારે સંપત્તિ આપી દીધી. જ્યારે પાછા વળતા હતા ને દ્વારકાથી પોરબંદર જતા હતા ત્યારે દુનિયાના રાજા સુદામા પાસે ટૂંકા પડતા હતા. એટલી સમૃદ્ધિ કૃષ્ણે આપી દીધી. રંક બને છે રાય. ગ્રહો જીવનના ક્યારે બદલાઈ જાય કઈ નક્કી નથી. જગતમાં કોઈને નાના ન સમજતા. જેને આપણે નાના સમજીએ છીએ એનો ક્યારે દી વળે અને એ ગરીબ માણસ ક્યારે રાજા બની જાય કહી ન શકાય. ક્યારેક બથમાં ન હમાય, ક્યારેક મુઠ્ઠીમાં સમાઈ જાય.